વિદ્યાર્થીઓ કેમ છો? મજામાં? આજે ઉદાહરણ 5 નો દાખલો આજે આપણે ગણવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જો શું કીધું છે, નીચેના વ્યવહારોની મુરલીધરના ચોપડામાં આ નોંધ લખો. એટલે આપણે શું લખીશું અહીંયા? ઉદાહરણ 5 શ્રી મુરલીધર ના ચોપડે આમ નોંધ. બરાબર છે. આપણો આ શીર્ષક રહેશે. પછી શું કરીશું આપણે? આમનોંધનો કોષ્ટક દોરવાનો. શું કરવાનો? આમનોંધનો કોષ્ટક દોરવાનો. પહેલું ખાનું શેનું આવશે? તારીખનું. બરાબર. બીજું ખાનું શેનું આવશે? વિગતનું. શેનું આવશે? વિગતનું. બરાબર છે. ત્રીજું ખાનું શેનું આવશે? ખાપાનું. ખાપામાં કશું નોંધ થાય ના, એટલે સાવ નાનું. પછી ત્રીજું ખાનું શેનું આવશે? ઉધાર બાજુનું. બરાબર છે. પછી શેનો આવશે? છેલ્લો અને લાસ્ટ જમા બાજુનું. બરાબર છે. આ એનો કોષ્ટક. તો આપણે લખી દઈએ તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. બરાબર છે. આ કોષ્ટક થઈ ગયો. એના પછી આપણે શું કરવામાં આવે છે? વ્યવહારોને વાંચવામાં આવે છે. તો આપણે શાંતિથી વ્યવહારોને વાંચી લઈએ. જો બેટા, 2014 મે નો પહેલો વ્યવહાર. ધંધામાંથી ₹1000 નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. માલની નીચે અંડરલાઈન કરો. પછી તારીખ 3 ₹700 નો માલ આંખથી વળી ગયો, જેના વીમો ઉતરાવેલ ન હતો. પાંચમો વ્યવહાર. ધંધામાંથી ₹500 નો માલ ચોરાઈ ગયો. પછી જુઓ 8મું. પોલીસ તપાસ થતા ₹100 નો માલ ચોરાઈ ગયો, જે પરત મળ્યો. બરાબર. પછી જુઓ તારીખ 12. ₹2500 નો માલ આગથી બળી ગયો. વીમા કંપનીએ તેનો દાવો મંજૂર રાખ્યો. પછી જુઓ તારીખ 15. ₹4000 નો માલ જહાજ ડૂબી જવાથી દરિયામાં તણાઈ ગયો, જેના વીમા કંપનીએ 50% રકમનો દાવો મંજૂર કર્યો. 16મું. ₹500 નો માલ ધર્માદા તરીકે મફત વેચ્યો. જો પછી ₹200 નો માલ જાહેરાતના ઉદ્દેશથી ગ્રાહકને નમૂના તરીકે આપ્યો, વેચ્યો. જો તારીખ 22. ઉત્પાદક પાસેથી ₹400 નો માલ મફત નમૂના તરીકે મળ્યો. પછી જુઓ તારીખ 22 ના રોજ મળેલ માલ વેચતા ₹300 મળ્યા. પછી જુઓ 28 તારીખનો વ્યવહાર. ₹1500 નો માલ આગથી બળી ગયો. વીમા કંપનીએ ₹900 નો દાવો મંજૂર કર્યો અને આ માલ ભંગાર તરીકે વેચતા ₹200 ઉપજ્યા. આ ખૂબ અગત્યનું છે, ધ્યાન રાખજો. પછી જુઓ તારીખ 30.
₹600 નો માલ વરસાદથી પલળી જવાથી બગડી ગયો, જે ₹200 માં વેચ્યો. બરાબર. આ આપણે 1 થી લઈને 30 વ્યવહારો કર્યા. હવે આપણે આગળ વ્યવહારોની આમ નોંધ કરીએ. બરાબર. ત્યાં સુધી તમે ચોપડા, નોટ, પેન, પેન્સિલ, રબર ને કેલ્ક્યુલેટર લઈને બેસો. બરાબર. પછી આપણે દાખલા ગણવાના શરૂ કરી દઈએ. જો તારીખ કઈ છે? 2000. વર્ષ કયો છે? 2014. મહિનો કયો છે? મે. ને તારીખ 1. કઈ છે તારીખ 1? શું લખ્યું છે તારીખ 1 માં? ધંધામાંથી 1000 નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. અંગત વપરાશ માટે લઈ ગયા. હવે આ અંગત વપરાશ માટે કોણ લઈ જાય? તમે કે અમે? હું? ના. કોણ લઈ જાય? ધંધાનો માલિક. તો જ્યારે ધંધાનો માલિક ધંધામાંથી માલ લે એટલે લેનારનું ખાતું ઉધાર થાય, તો અહીંયા લે છે કોણ? માલિક. તો એના ખાતે ઉધાર કરવાનો. કોના ખાતે? માલિકના નામના ખાતે નહીં, ઉપાડ ખાતે. કોના ખાતે? ઉપાડ ખાતે ઉધાર. બરાબર. હવે શું સીધું આગળ માલ લીધું છે. મેં તમને માલની નીચે અંડરલાઈન કરાવી નથી, એટલે તે ખરીદીમાંથી બાદ થશે. એટલે જમા કોને કહીશું? ખરીદ ખાતે. બરાબર છે. હવે બાબત જે ધંધામાંથી ઉપાડ કર્યું ત્યારે. હવે કેટલા રૂપિયા છે? જુઓ, 1000 રૂપિયા. એટલે ઉધાર બાજુ 1000 અને જમા બાજુ 1000. બરાબર. આ આપણો અહીંયા પહેલો વ્યવહાર પૂરો થયો. ધંધાના માલિકે ઉપાડ કર્યું એટલે ઉપાડ ખાતે ઉધાર. અને તે ખરીદ ખાતે કેમ જમા કરવામાં આવ્યું? કેમ કે માલ લીધો છે. માલ ધંધામાંથી ઓછો થાય છે, તે માટે તે ખરીદ ખાતાને જમા કરવામાં આવ્યું. બરાબર. હવે જુઓ, ₹700 નો માલ આગથી બળી ગયો, જેનો વીમા ઉતરાવેલ ન હતો. પાછળનું વાંચવાની જરૂર નથી. વીમો આપણે લીધો ન હતો. જો વીમો લીધો હોય તો જેટલા પૈસા મંજૂર કર્યા હોય તેટલા આપણને મળે, પણ અહીંયા આપણે વીમો લીધો જ નથી. તે માટે આપણે લખીશું તારીખ 3 આકસ્મિક નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. કેમ બેટા ખરીદ ખાતે? કેમ કે માલનું નુકસાન થયું છે, તે માટે. હવે બાબત જે શું લખીશું? આગથી નુકસાન થયું તેના. બરાબર. કેટલાનું નુકસાન થયું બેટા? 700 રૂપિયાનું. કેટલા રૂપિયાનું? 700 રૂપિયાનું. બરાબર. નફા નુકસાન નો નિયમ શું? નફા નુકસાન ખાતાના આમનોંધનો નિયમ શું છે? બોલો તો. નુકસાન કે ખોટ થાય તો ઉધાર, તે આવક કે ઉપજ ખાતે જમા. તો આપણને શું થયું છે? નુકસાન. શેનાથી નુકસાન થયું છે? આકસ્મિક. આકસ્મિક જ કેમ? કોઈ જાણી જોઈને
માલને આગ ન લગાવ, એના લીધે આકસ્મિક નુકસાન થતું ઉધાર તે ખરીદ ખાતે કેમ કે માલ આપણે ઓછો થાય છે તેના લીધે. હવે આગળ જુઓ, તારીખ 5, ધંધામાંથી 500 નો માલ ચોરાઈ ગયો. તારીખ કઈ છે? 5. શું થયું છે? માલ ચોરાઈ ગયો છે. તો હવે અહીંયા શું લખીશું આપણે? ચોરાઈ ગયેલ માલ ખાતે ઉધાર તે કોના ખાતે? ખરીદ ખાતે. કોના ખાતે? ખરીદ ખાતે. કેમ? કેમ કે માલ ધંધામાંથી ઓછો થાય છે. બાબતજી શું લખીશું? ધંધામાંથી માલ ચોરાઈ ગયો તેના. બરાબર છે? સમજ પડી વ્યવહારમાં? કંઈ વધારે આમાં સમજવાનું નથી. કેટલા રૂપિયાનો માલ ચોરાઈ ગયો? ₹500 નો. કેટલાનો માલ ચોરાઈ ગયો? 500 રૂપિયાનો. બરાબર છે? હવે આગળ જુઓ, 8મો વ્યવહાર. પોલીસ તપાસ થતા ₹100 નો માલ ચોરાઈ ગયો જે પરત મળ્યો. શું થયું છે? માલ પરત મળ્યો છે. જે આપણો માલ ₹500 જે હતો, જે આપણે જોયું 5મી વ્યવહારની અંદર, તો એ ચોરાઈ ગયો હતો, તેમાંથી પોલીસે ₹100 નો માલ પરત આપ્યો આપણને. એટલે માલ આપણા જોડે આવશે. શું થશે? આપણા જોડે આવશે. તારીખ 8નો વ્યવહાર. તો શું લખીશું? માલ ખાતે ઉધાર તે કોના ખાતે? તે ચોરાઈ ગયેલ માલ ખાતે. હું અહીં ખાતે લખતો નથી, તો તમે લખી લેજો. બાબત જે લખીશું આપણે, ચોરાઈ ગયેલ માલ પરત મળ્યો. બરાબર? આ આપણો 8મો વ્યવહાર હતો. કેટલા રૂપિયાનો માલ આપણને મળ્યો છે? ₹100. કેટલા રૂપિયાનો? ₹100. બરાબર છે વિદ્યાર્થીઓ? આપણે 8મો વ્યવહાર જોયો. હવે જો વિદ્યાર્થીઓ, તારીખ 12નો વ્યવહાર. ₹2500 નો માલ આગથી બળી ગયો. વીમા કંપનીએ તેનો દાવો મંજૂર રાખ્યો. બરાબર? હવે ₹2500 નો માલ આગથી બળી ગયો, તો વીમા કંપનીએ તેનો દાવો મંજૂર રાખ્યો. દાવો મંજૂર રાખ્યો છે, પણ કેટલા ટકા રકમ આપણને મળી છે તેનો કોઈ ઉલ્લેખ થયો નથી વિદ્યાર્થીઓ. એટલે આની અમલત પર શેની થશે? નુકસાન ખાતાની જ આવશે. એટલે શું લખીશું? આકસ્મિક નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. તારીખ 12. ચલો બેટા બોલો વ્યવહાર. આકસ્મિક નુકસાન ખાતે ઉધાર તે કોના ખાતે? તે ખરીદ ખાતે. કેમ ખરીદ ખાતે? કેમ કે માલ આપણા ધંધામાંથી ઓછો થયો છે. બાબત જે માલનું શું છે? માલનું
આંખથી નુકસાન થયું તેના બરાબર. હવે કેટલા રૂપિયાનું નુકસાન થયું છે? તો કે 2500 રૂપિયાનું. કેટલા રૂપિયાનું નુકસાન થયું? 2500 રૂપિયાનું. વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારમાં ખબર પડી કશું છે જ નથી. એટલે હવે જુઓ શું કીધું છે. 15મો વ્યવહાર અગત્યનું છે. ₹4000 નો માલ જહાજ ડૂબી જવાથી દરિયામાં તણાઈ ગયો, જેમાં વીમા કંપનીએ 50% રકમ નો દાવો મંજૂર કર્યો. હવે ઉપરની જુઓ 12મા વ્યવહારની એમાં શું લખેલું હતું? ₹2500 નો માલ આખથી બળી ગયો, જે વીમા કંપનીએ તેનો દાવો મંજૂર કર્યો. મંજૂર તો કર્યો છે, પરંતુ કેટલા નાણાં આપણને આપ્યા છે, ચૂકવ્યા છે, કે કેટલા ટકા દાવો મંજૂર કર્યો છે, એનો કોઈ ઉલ્લેખ થયો નથી. પણ તારીખ 15ના વ્યવહારની અંદર તમે જુઓ 4000 નો માલ જહાજ દ્વારા ડૂબી ગયો, તો વીમા કંપનીએ કેટલા ટકા રકમ આપણને પરત કરી? 50% રકમ. કેટલા ટકા રકમ પરત કરી? 50% રકમ. એટલે આપણને કેટલું નુકસાન થયું? 50%નું જ આપણને નુકસાન થયું. તો વિદ્યાર્થી મિત્રો, એની અહીંયા શું આવશે? હું તમને પહેલા સમજાવી દઉં. અહીંયા બોર્ડની ઉપર માલ કેટલાનો હતો? 4000 રૂપિયાનો. કેટલા રૂપિયાનો હતો? 4000 રૂપિયાનો. એના બે ભાગ પાડવાના. કેમ બે ભાગ પાડવાના? કેમ કે પેલું નુકસાન છે. શું છે? નુકસાન. અને બીજું શું છે? વીમા કંપનીએ આપણને નાણાં આપ્યા. એટલે નુકસાન આપણને કેટલાનું થયું? 2000 રૂપિયાનું. અને વીમા કંપની દાવો કેટલો મંજૂર કર્યો? 2000 રૂપિયાનો. એટલે આપણને નુકસાન આ થયું, અને આપણે વીમો લીધો હતો, તો આપણને આ નુકસાનમાંથી આપણે બચી ગયા. જો વીમો ના લીધો હોય તો આપણને 4000 રૂપિયાની જ આપણને ખોટ જતી. પરંતુ આપણે વીમો લીધો હતો, તે માટે આપણને 2000 રૂપિયા આપણા બચી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આની આપણે આમને શું લખવામાં આવે ખબર છે? જો અહીંયા તમને હું બતાવ્યું, તમને સમજ પડી ગઈ આમાં? હવે મારે અહીંયા જગ્યા નથી આમ જ લખવાની, એટલે મારે અહીંયા જ લખવું પડશે, જેથી તમને આગળ ખબર પડે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને અહીંયા બતાવી દઉં. બતાવું તો શું જ, પરંતુ તમને હું આમનો લખીને જ બતાવી દઉં. પહેલો શેનો ખાનો? તારીખનો. બીજો શાનો ખાનો? ખાપાનો. પછી ત્રીજો ખાનો શેનો? ઉધારનો. અને ચોથો ખાનો શેનો? જમાનો. બરાબર. હવે 50% રકમ આપણે મળી છે. તારીખ 15 આકસ્મિક નુકસાન ખાતે ઉધાર. બરાબર. આપણને નાણાં મળી ગયા. 50% નાણાં આપણને મળી ગયા. તો અહીંયા શું લખીશું? વીમા કંપની ખાતે ઉધાર. તે ખરીદ ખાતે. બરાબર. હવે બાબત જે શું આવશે? માલ પાણીથી તણાઈ ગયો પહેલા.
50% રકમ વીમા કંપનીએ આપી, બરાબર। તો હવે આપણને નુકસાન કેટલું થયું છે બેટા? 2000 રૂપિયાનું। વીમા કંપની દાવો કેટલાનો મંજૂર કર્યો? તો તે 2000 રૂપિયાનો। અને આપણો માલ કેટલો ઓછો થયો છે? તો તે 4000 રૂપિયાનો, બરાબર છે। હવે વીમા કંપની વ્યક્તિનું ખાતું છે, એટલે વ્યક્તિ આપનાર છે, તો વ્યક્તિ આપનાર ખાતે શું થાય? ઉધાર થાય। તે માટે આપણે વીમા કંપની ખાતે ઉધાર કર્યું છે અને આકસ્મિક નુકસાન થશે। નુકસાનનું શું છે? નુકસાન કે ખોટ થાય તો ઉધાર, બરાબર। ને તે ખરીદ ખાતે કેમ લખ્યું છે? કેમ કે ધંધામાંથી માલ ઓછો થાય છે, તે માટે આપણે તે ખરીદ ખાતે જમા કરીને લખ્યું છે। આ 15મા વ્યવહારની અંદર ખબર ના પડી હોય તો મને અવશ્ય પૂછી લો, આ અગત્યનું છે। હવે જેમ જેમ આપણે આગળ વધતા જઈશું તેમ તેમ વિદ્યાર્થી મિત્રો હવે થોડાક દાખલા ટ્રિકી આવશે। ટ્રિકી આવશે એટલે કે એમાં આપણે સમજથી આપણે તેને ગણવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈ લઈએ તારીખ 16નો વ્યવહાર શું કહે છે? ₹500 નો માલ ધર્માદા તરીકે મફત વેચ્યો। શું કીધું છે? મફત વેચ્યું છે। ધર્માદા કર્યું હોય તો તે આપણને શું કહેવાય? નુકસાન કહેવાય। શું કહેવાય? નુકસાન કહેવાય। એટલે નુકસાન હર હંમેશા શું થાય? ઉધાર। તો લખીશું ધર્માદા ખાતે ઉધાર। કેટલા રૂપિયા? તે આપણે આગળ જોઈએ। જમા કોને કહીશું? ખરીદ ખાતે। કેમ ખરીદ ખાતે? આપણે માલ આપ્યું છે, આપણે માલનું દાન કર્યું છે, એટલે માલ ધંધામાંથી ડિક્રીઝ થશે, તો તે માટે ખરીદ ખાતે આપણે જમા કરીશું। તો બાબત જે બોલો માલને ધર્માદા તરીકે આપ્યો, બરાબર। અહીંયા આપણો 16મો વ્યવહાર પૂરો થયો। કેટલા રૂપિયાનું આપણે ધર્માદા કર્યું છે? તો તે 500 રૂપિયાનું। કેટલા રૂપિયાનું? 500 રૂપિયાનું, બરાબર। હવે આગળ જુઓ તારીખ 20નો વ્યવહાર ₹200 નો માલ જાહેરાતના ઉદ્દેશથી ગ્રાહકોને નમૂના તરીકે આપ્યો। જાહેરાત આપણા માટે શું છે? ધર્માદા, જાહેરાત, નમૂના તરીકે માલ વેચ્યો, તે શું છે આપણા માટે? નુકસાન। શું છે? નુકસાન તો ન કહેવાય, તેને શું કહેવામાં આવે? ખોટ કહેવામાં આવે, કેમ કે તે માલ આપણે વેચતા તો તેને આપણને નફો મળતો, તો આ શું છે આપણા માટે? ખોટ। તો તારીખ 20નો વ્યવહાર લખો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, બરાબર। તે ખરીદ ખાતે। હવે બાબત જે ધંધામાંથી નમૂના તરીકે માલ આપ્યો તેના, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે માલ કેટલામાં આપ્યો છે? તો 200 રૂપિયાનો માલ આપ્યો છે। કેટલા રૂપિયાનો માલ આપ્યો છે? 200 રૂપિયાનો। તો લખી દો 200 રૂપિયા। હવે જુઓ ₹22મો વ્યવહાર ઉત્પાદક પાસેથી ₹400 નો માલ નમૂના તરીકે મળ્યો। શું છે બેટા આ વ્યવહાર? નમૂના તરીકે આપણને મળ્યું છે, આપણે પૈસા આપ્યા છે? ના,
નથી આપ્યા. તો આમાં કોઈ પૈસાની લેવડ દેવડ થઈ છે, ઉધાર માલ મળ્યો હોય, ઉધાર માલ વેચ્યો નથી થઈ. તો બેટા આ વ્યવહાર કયો કહેવામાં આવે? બિન આર્થિક વ્યવહાર. કયો વ્યવહાર? બિન આર્થિક વ્યવહાર. અહીંયા હું રાઉન્ડ પેન લખું છું. બિન આર્થિક વ્યવહાર. બરાબર છે, એટલે આની નોંધ થશે નહીં. હવે આગળ જુઓ, તારીખ 25 માં શું કીધું છે? તારીખ 22 નું જ એમાં ઉલ્લેખ થયું છે. તારીખ 22 ના રોજ મળેલ માલ વેચતા 300 રૂપિયા મળ્યા. માલ આપણે વેચ્યું છે. શું કર્યું છે? માલ વેચ્યું છે. તો વેચાણમાંથી આમાં શું થશે? રોકડ ખાતેદાર તે કોના ખાતે? વેચાણ ખાતે. વેચાણ બરાબર. આ બાબત જે લખો, માલ વેચ્યું તેના. બરાબર. કેટલાનું માલ આપણે વેચ્યું છે? 300 રૂપિયાનું. કેટલાનું માલ વેચ્યું છે? 300 રૂપિયાનું. બરાબર છે. હવે જુઓ, સોરી, અહીંયા તારીખ 23 નહીં, તારીખ 25 આવશે. શું આવશે? તારીખ 25. હવે જુઓ, સેકન્ડ લાસ્ટ. ચલો રહેવા તો, તમે આટલું લખી લો. 28 નું વ્યવહાર બોર્ડ પૂછ્યા પછી હું તમને લખાવું, કેમ કે એમાં થોડો વધારે છે, થોડું ટ્રિકી છે, જેથી તમને હું સમજ પાડું, તો જેથી તમને વધારે ક્લિયર કોન્સેપ્ટ રહે. તો વિદ્યાર્થી મિત્રો, પૂછતા પહેલા આપણે એનો સરવાળો કરી લઈએ. 1700 એટલે કેટલા થાય? 1700 ને 500. 500 કેટલા થાય? 2200. 2200 ને આ 2300. 2300 માં 500 મળે તો કેટલા થાય? 2800. 2800 માં 2000 મળે તો કેટલા થાય? 4800. 4800 માં 4000 રૂપિયા ઉમેરો તો કેટલા થાય? 4800 માં 4000 રૂપિયા ઉમેરવાના તો 8800. 8800 માં 200 રૂપિયા ઉમેરો તો 9300. 9300 માં 200 રૂપિયા ઉમેરો તો કેટલા થાય? 9500. 9500 માં 300 રૂપિયા ઉમેરો તો કેટલા થાય? 9800. એટલે આનો સરવાળો કેટલો આવ્યો? 9800. બરાબર. જેથી તમને અને મને બંનેઓને યાદ રહે. તો તમે આ એટલું લખી લો, પછી હું આ ભૂસીને ફરી આગળ લખું. જો વિદ્યાર્થી મિત્રો, તારીખ 28 નો વ્યવહારની અંદર શું કીધું છે? આ તમારે લખવાનું છે, જેથી તમને યાદ રહે. 1500 નો માલ આજથી બળી ગયો. વીમા કંપનીએ 900 રૂપિયાનો દાવો મંજૂર કર્યો. આ માલ ભંગાર તરીકે વેચતા 200 રૂપિયા ઉપજ્યા. એટલે આપણો જે માલ હતો એક જ, પણ એને બે રીતે આપણને આવક થઈ અને એનો થોડો હિસ્સો આપણને નુકસાનમાં ગયો. એટલે આપણો માલ હતો કેટલાનો? અહીંયા ધ્યાન આપો. માલ હતો કેટલાનો? 1500 નો. કેટલાનો હતો? 1500 નો. એના પણ આપણે બે ભાગ પાડી દઈએ. બે ભાગ પાડવાના. વીમા કંપનીએ કેટલા મંજૂર કર્યા? અંદર જુઓ, 900 રૂપિયા મંજૂર કર્યા. કેટલા રૂપિયા? 900 રૂપિયા મંજૂર કર્યા. પછી શું થયું છે? આ જ માલને આપણે ભંગારમાં વેચ્યું, એટલે ભંગાર તો કેટલા આપણને મળ્યા? 200 રૂપિયા મળ્યા. તો આપણને કુલ બચત આપણને કેટલી થઈ? બચત એટલે આપણને આવક કેટલાની થઈ? 900 રૂપિયા અને 200 રૂપિયા. 900 અને 200 એટલે કેટલા થાય? બંનેનો સરવાળો અહીંયા લખું છું. 900 વત્તા 200 એટલે કેટલા થાય?
₹1100 કેટલા થાય? ₹1100 તો 1100 માંથી 1500 જાય કેટલા? 1500 જાય તો કેટલા બચ્યા? ₹400 તો આ બેટા જે ₹400 જે આપણને બચ્યા એ આપણું શું છે? નુકસાન છે. શું છે આ? નુકસાન છે. શું છે આ? નુકસાન. એને હાઇલાઇટ કરી લો. આ આપણા માટે શું છે? આ નાણાં મળ્યા છે. શું છે? આ નાણાં મળ્યા છે. બરાબર. તો આપણે એની આમનોંધ શું થાય? જુઓ, તારીખ 28 વીમા કંપનીએ દાવો મંજૂર રાખ્યો. અહીંયા પહેલામાં પહેલું લખી દો, વીમા કંપની ખાતે ઉધાર. બરાબર છે. હવે બીજું શું થયું છે? આ ભંગાર માલ આપણે વેચીએ છીએ એટલે આપણને નાણાં મળશે. તો શું આવશે? આમનોંધ રોકડ ખાતે. રોકડ ખાતે ઉધાર. બરાબર. હવે આ શું થયું છે? જે આ માલ જે ₹400 આપણને શું થયું છે? આ માલનો જોવો જોઈએ આમનોંધની અંદર આખી બળી ગયો છે. તો લખીશું આકસ્મિક નુકસાન ખાતે ઉધાર. બરાબર. આ સમજ પડી? વીમા કંપનીએ આપણને નાણાં આપ્યા, પછી આપણે ₹200 માલ ભંગારમાં વેચ્યો એટલે આપણને નાણાં મળશે. તો રોકડ ખાતે ઉધાર થયું અને આપણને નુકસાન કેટલાનું થયું છે? ₹400. તો શેનાથી આપણને નુકસાન થયું છે? આકસ્મિક નુકસાન થયું છે. તો નુકસાન અને ખોટ થાય તો એની આમનોંધ શું થાય? જે તે નુકસાન ખાતે ઉધાર તે નફા કે આવક ખાતે જમા. તો આપણને નુકસાન થયું છે એટલે આકસ્મિક નુકસાન ખાતે ઉધાર થયું. હવે અહીંયા કયો જમા કરીશું? તે ખરીદ ખાતે. કેમ ખરીદ ખાતે? માલ આપણે ધંધામાંથી ગયો છે તે માટે. તો બાબત જે લખીએ ધંધામાંથી માલનું આખું નુકસાન થયું. બરાબર. આ આટલી એની બાબત જે લખો તો પણ ચાલે. પછી રોકડ ભંગારમાં વેચ્યું કાં તો વીમા કંપની સ્વીકારી, આવું બધું તમે ના લખો તો પણ ચાલે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, હવે આપણે વીમા કંપનીએ નાણાં કેટલાના મંજૂર કર્યા? ₹900. તો એ અહીંયા આવશે. વીમા કંપની ખાતે ઉધાર અહીંયા આવશે. બરાબર. હવે આપણે ભંગારમાં વેચ્યું તો આપણને રોકડા કેટલા મળ્યા? ₹200. તો તે અહીંયા આવશે. બરાબર છે. હવે આપણને કુલ નુકસાન કેટલું થયું આ ધંધામાં, આ વ્યવહારમાં? તો કે ₹400 નુકસાન થયું. તો તે ₹400 એ અહીંયા આવશે. બરાબર. તો હવે આ ત્રણનો સરવાળો કરવો જોઈએ. 900 અને 200 કેટલા થાય? 1100 અને 400 કેટલા થાય? 1500. તો તમારો વ્યવહારની અંદર ₹1500 છે કે ₹1500 માલ આખથી બળી ગયું છે. આ ₹1500 આવી ગયા. બરાબર. વિદ્યાર્થી મિત્રો આ ખૂબ અગત્યનું હતું. હું અહીંયા માર્ક કરી દઉં છું કે જેથી તમને યાદ રહે. તમારી નોટબુકની અંદર તમારે આ વ્યવહાર એટલે કે શોર્ટ નોટ લખવાની છે. બરાબર છે. હવે જુઓ, તારીખ 30 નો વ્યવહાર. ₹600 નો માલ વરસાદથી પલળી જવાથી બગડી ગયો. શું કીધું છે? આપણે માલ હતો ₹600 નો. તો લખો, અહીંયા હું લખું છું 30 નો વ્યવહાર. માલ હતો ₹600 નો કે જે શું થઈ ગયો છે? પલળી ગયો છે. પલળી ગયો છે. બરાબર.
તો તે માલને આપણે વેચતા 200 રૂપિયા મળ્યા. એના પણ 2 ભાગ પાડી દઉં છું. 200 રૂપિયામાં આપણે એને વેચ્યું. શું કર્યું છે? વેચ્યું છે. બરાબર. તો આ 400 રૂપિયા જે વધ્યા તે આપણા માટે શું કહેવાશે? નુકસાન. શું કહેવાશે? નુકસાન. એટલે માલ વેચ્યો છે. શું કર્યું છે? માલ વેચ્યું છે. તો લખો રોકડ ખાતે ઉધાર. નુકસાન કેટલું થયું છે? 400 રૂપિયાનું. તો આપણે અહીંયા શું લખીશું? આકસ્મિક નુકસાન. આકસ્મિક નુકસાન ખાતે ઉધાર. તે કોના ખાતે જમા થશે? ખરીદ ખાતે. વેરી ગુડ. હું માની લઉં છું તમને આ બધું આવડી ગયું. બાબત જે શું આવશે એની? બોલો ચાલો. માલ પાણીથી પલળી ગયો પહેલા. બરાબર. સમજ પડી? ના સમજ પડે તો મને પૂછી લો. કેટલાનો માલ વેચ્યું? 200 રૂપિયાનો. કેટલાનો માલ આપણને નુકસાન થયું? 400 રૂપિયાનું. તો કુલ માલ કેટલો ઓછો થયો ધંધામાંથી? 600 રૂપિયા. બરાબર. હવે આપણે અહીંયા અમરોદ અહીંયા પૂરી. પણ હજુ સરવાળો કરવાનો બાકી. અહીંયા લખી દો ટોટલ અમાઉન્ટ. બરાબર. હવે આપણે કેટલા હતા? 9800. 9800 માં 1500 ઉમેરો. 9800 માં 500 ઉમેરો કેટલા થાય? 10300. 10300 માં 1000 રૂપિયા ઉમેરો. 11300. 11300 માં 600 રૂપિયા ઉમેરો તો કેટલા થાય? 12000. 11300 માં 600 ઉમેરો તો કેટલા થાય? સોરી, મારે ભૂલ ફરીથી પડશે. 9800 માં આપણે 500 ઉમેરીએ તો કેટલા થાય? 10300. 10300 માં 1000 રૂપિયા ઉમેરીએ તો કેટલા થાય? 11300. 11300 માં 600 રૂપિયા ઉમેરીએ તો કેટલા થાય? 11900. વિદ્યાર્થી મિત્રો જોઈ લો જવાબ બરાબર છે કે નહીં? બરાબર. આ એનો સરવાળો. હું ઉપર જરા ચેક કરી લઉં. બરાબર છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો આ આપણો ઉદાહરણ 5 અહીંયા આપણો પૂરો થયો. વિદ્યાર્થી મિત્રો તમને ના સમજ પડી હોય તો બેટા મને અવશ્ય કોમેન્ટમાં પૂછી લેજો જેથી તમારો કોન્સેપ્ટ ક્લિયર રહે. તો વિદ્યાર્થી મિત્રો ચલો મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહો મારી યુટ્યુબ ચેનલ પર. મારી યુટ્યુબ ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. તમારા મિત્રોને જે કોમર્સ ફિલ્ડમાં હોય તેમને મોકલો જેથી તેમના કોન્સેપ્ટ ક્લિયર થાય, એમને ભણવામાં સરળતા રહે. અને વિદ્યાર્થી મિત્રો જતા જતા એક વાત તમને કહી દઉં કે તમે વિદ્યાર્થીઓ ભણવાનું સ્ટાર્ટ હવે કરી દો. મારી વિડીયોને સારી રીતે કોન્સન્ટ્રેટથી તમે જોવો જેથી તમારા કોન્સેપ્ટ ક્લિયર થાય. અને વિદ્યાર્થી મિત્રો તમારા ગુણ, તમારા માર્ક્સ એક્ઝામની અંદર સારા આવે. તો મળીએ બીજી નવી વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહો મારી ચેનલ પર.